થરાદના વેડલા ગામમાં સરકારી જમીનને લઈને ભારે વિવાદ. બનાસકાંઠાના થરાદ તાલુકાના વેડલા ગામે પંચાયતની સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ અને માટી વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા જ ગ્રામ્યજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મુજબ શંકર ભગવાનના મંદિરની નજીક આવેલી પંચાયતની જમીનમાં નિયમો વિરુદ્ધ ખોદકામ કરીને માટી વેચાણ કરવામાં આવતું હોવાના આરોપો ગ્રામ્યજનોએ લગાવેલો છે. આ સમગ્ર મામલે ગામના રાહુલભાઈ ભુરાભાઈ બ્રાહ્મણ દ્વારા તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી વિવિધ સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ્યજનોએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય અને સરકારી જમીનના રેકોર્ડની પારદર્શક ચકાસણી કરવામાં આવે. પંચાયત વેડલા એમાં ગામ તળાવ આવેલું છે. આ ગામ તળાવની માટી ખોદવા ખોદી માટીની આર સરપંચ તલાટી અને ડેપ્યુટી સરપંચ આ બારોબાર થરાદ એનું વેચાણ કરે છે. અને અમે ગામ રીતે ના પાડવા ગયા કે ભાઈ આ તળાવમાં ગામના કુવા પાસે ખાડા છે, આ ખાડા ભરો. પછી આ શિળસીઓ માતા પાસે મોટો ખાડો પડ્યો, આ ભરો. તો એ ખાડા ભરવાનું કીધું ને મેં આની બધી તપાસ કરી. તપાસ કરતા થરાદ મને એવું છું કે થરાદ જોની કલેક્ટરનો પણ હાથ છે અને ભ્રષ્ટાચાર કરે છે. અને તલાટી સરપંચ આ વેડલાથી માટીનું વેચાણ કરી રહ્યા છે. અને હું ના પાડવા જતો પણ મારો ના પાડ્યા જ્યાંની અને ખાડા બુર્યા નથી. અને આ તો કાંઈ પણ આની તપાસમાં મીડિયા મારફત ગઈશ, કશું કોઈ નહીં કરે. હું હાઈકોર્ટ સુધી આવ્યો ચેડી મેળવી હતી, જેમાં જોની કલેક્ટર આવશે, તલાટી આવશે, સરપંચ આવશે અને ડેપ્યુટી સરપંચ પણ આવશે. અને જે સાધન છે હાઈવા છે એ ટોટલ બધા આવશે. ક્યાં ધૂળ નથી એની આખી મારી પાસે લેબોરેટરી છે, આખી માહિતી છે, બરોબર. અને ધૂળ થરાદ વેચાણ આવે. ચોંકાવનારી વાત તો એ છે કે આક્ષેપ માત્ર ગેરકાયદેસર ખોદકામ સુધી સીમિત નથી, પરંતુ સુજલામ શુક્લામ યોજના હેઠળ ભ્રષ્ટાચાર થવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું સરકારી તંત્ર આ મામલે ગંભીરતાથી તપાસ કરશે કે પછી ગ્રામ્યજનોના આક્ષેપો કાગળો પૂરતા જ રહી જશે? વેડલા ગામમાંથી ઉઠેલા આ મુદ્દે હવે તંત્ર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર.